લાસ્ટ લેક્ચરમાં આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી છે એની ગણતરી છે આપણે કરી હતી. એનો જે ક્વેશ્ચન છે પૂછાઈ ગયો છે. બે સંયોજનો છે સરખામણીમાં એ લોકો આપ્યા છે. એક આપ્યું છે Fe H2O6 +3 અને બીજું આપ્યું છે Fe CN6 3-. આ બંનેમાં જે છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી છે એની આપણે ગણતરી કરવાની છે. તો આની અંદર છે બેમાં આપણે ગણી નાખીએ. પહેલા Fe છે એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે +3. આ બાજુ કેટલો થશે +3. Fe છે પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 26. આર્ગોન કોર 3d6 4s2 Fe +2 તો આર્ગોન કોર 3d6 3d5 4s0. 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે શું થઈ જશે +3. એ પ્લસ નું 2 નહીં પણ કેટલું આવશે +3 કારણ કે ઓક્સિડેશન આ બેમાં કેટલો છે +3. હવે આ બંનેની અંદર આપણે છે ગણતરી કરવાની છે. તો અહીંયા આગળ જે છે વચ્ચે ડી છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 d5 1 2 3 4 5. આ બાજુ લઈએ આપણે H2O. H2O જે છે કેવો લિગેન્ડ થશે નિર્બળ. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો એની અંદર શું થશે યુગ્મીકરણ નહીં થાય અને સ્પિનની કિંમત વધારે હોય એટલે આપણે શું કહીએ છીએ હાઈ સ્પિન. 6 લિગેન્ડ છે લસ્ટ ફલકીય રચના હોય એટલે 3 નીચે અને 2 ઉપર. આ કયો આવશે T2G અને અહીંયા EG. અહીંયા યુગ્મીકરણ ન થાય તો 5 છે એની ગોઠવણી કરીએ 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ઉપર માટે 0.6 ઇન્ટુ કેટલા આવશે 2 0.4 માઇનસ ગુણ્યા 3. પેરિંગ એનર્જી ગણવાની નથી તો 1.2 અને અહીંયા જે છે એ કેટલા આવશે -1.2 તો કેટલું થઈ જશે 0. હવે આ બાજુ લઈએ અને પેરિંગ એનર્જી ગણવી હોય તો અહીંયા કેટલા છે યુગ્મિક 0 અહીંયા 0 તો અહીંયા પ્લસ ZP અને એ કેટલું આવશે 0P તો 0. CN છે કેવો લિગેન્ડ થશે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ. પુનઃરચના અથવા યુગ્મીકરણ થાય અને લો સ્પિન લિગેન્ડ. આ T2G અને અહીંયા EG. કેટલા છે આપણી પાસે 5 તો આ 1 2 3 4 5 ઉપરનું કેવું રહેશે ખાલી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી 0.6 ઇન્ટુ 0 -0.4 ગુણ્યા 5 પ્લસ Z ઇન્ટુ P બરાબર -2.0 પ્લસ પેરિંગ કેટલા છે 2 અહીંયા 0 એટલે 2 માંથી 0 જાય એટલે અહીંયા 2P. તો આ રીતે MCQ માં છે કોઈ પણ સંકીર્ણથી પૂછે તો એનો ઓક્સિડેશન આંક છે લઈ લેવાનો એટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના પછી ડી માં જેટલા ઇલેક્ટ્રોન વધ્યા હોય એના માટે આપણે છે ગણતરી કરવાની. પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થશે નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ નહીં થાય. લખી નાખજો. હે
થઈ ગયું. હવે જો એક જે છે આપણે H2 જે છે આગળ હોય તો હાઇડ્રોજન હેક્સાક્લોરો પ્લેટિનેટ આપણે કહેતા હતા, એની જગ્યાએ જો આનું વિભાજન છે કઈ રીતે થાય, H+ 2H+ પ્લસ પ્લેટિનમ Cl6 2- તો H પોઝિટિવ આયનિયસ ના સિદ્ધાંતમાં આપણે કર્યું તો H પોઝિટિવ આયન ઉત્પન્ન કરે એને શું કહીએ છીએ, આયનિયસ એસિડ, અથવા H પોઝિટિવ આપે છે એટલે આ શું થઈ જશે, એસિડિક. તો આ એસિડિક સંકીર્ણ કહેવાય ને એનું નામકરણ કરવું હોય તો આ રીતે થશે, હેક્સાક્લોરાઇડો અને પ્લેટિનિક એસિડ. ઓલામાં આપણે શું કહેતા હતા, આગળ હોય તો શું લગાડીએ, એક પ્રત્યય લગાડીએ તો પ્લેટિનેટ થતું હતું. અહીંયા જે છે આપણે કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ છે પ્રત્યય લગાડીએ, એના જેવો પ્રત્યય અહીંયા લાગશે તો હેક્સાક્લોરાઇડો પ્લેટિનિક 4 એસિડ. તો આનું નામકરણ છે આ રીતે, કદાચ કઈ ઓપ્શનમાં આપ્યું હોય તો આપણને આવડવું જોઈએ. આનું કઈ રીતે થશે, ટેટ્રાઓક્સો મેંગેનીટ મેંગેનીટ ઓક્સિડેશન આ કેટલા આવશે, 6 એસિડ, અને અહીંયા ટેટ્રાઓક્સો ક્રોમિક 7 એસિડ. તો આ રીતે છે નામકરણ થશે આનું, હેક્સાક્લોરાઇડો પ્લેટિનિક 4 એસિડ, ટેટ્રાઓક્સો મેંગેનીટ 6 એસિડ અને ટેટ્રાઓક્સો ક્રોમિક 7 એસિડ. લખી નાખજો. સેવન નહીં આવે, 6 આવશે ને, 8 માંથી 2 જાય એટલે કેટલા આવશે, 6. 7 નહીં પણ કેટલા આવશે, 6 ઉપર 7 આવશે. લખાઈ ગયું.
હવે જો નેક્સ્ટ ટોપિક જે છે જાન ટેલર અસર, ઓલી જાન નહીં જાન ટેલર અસર જે છે આપણા સિલેબસ ની અંદર નથી પણ એમસીક્યુ જે છે જેડબલ્યુ માં પૂછાઈ ગયું છે ને આપણા મોડ્યુલમાં છે અને ઈઝી ટોપિક છે એટલે ખાલી પેલા સમજી લો પછી આખું કઈ રીતે એપ્લાય થાય છે એ જોઈ લઈએ. આની અંદર જ્યારે સમમિતીય રચના હોય, સમમિતીય રચના, ત્યારે જોન ટેલર અસર છે જોવા મળતી નથી અને અસમમિતીય રચના હોય ત્યારે જોન ટેલર અથવા તો જાન ટેલર અસર છે જોવા મળે છે. સમમિતીય રચના કોને કહેવાય? તો અહીંયા જે છે આપણે અત્યારે જે ડિસ્કસ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? અષ્ટફલકીય. કોના માટે છે? અષ્ટફલકીય માટે. તો અષ્ટફલકીય ની અંદર આપણે કહ્યું હતું T2G અને કયું આવશે? EG. તો EG માં બે કક્ષકો હોય તો આ બંનેમાં એક ઇલેક્ટ્રોન હોય અથવા તો 4 ઇલેક્ટ્રોન હોય, આખી ભરાયેલી હોય તો એ કઈ રચના કહેવાશે? સમમિતીય. તો એમાં જોન ટેલર અથવા જાન ટેલર અસર છે જોવા મળશે નહીં. અને T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન હોય અથવા તો 6 ઇલેક્ટ્રોન હોય તો એ સમમિતીય રચના થઈ ગઈ. સમમિતીય રચના આ જે છે એ કઈ થઈ જશે? સમમિતીય રચના. તો એની અંદર છે જાન ટેલર અસર છે જોવા મળતી નથી. આ સિવાયની કોઈ પણ રચના હોય તો એ કેવી થઈ જશે? અસમમિતીય રચના કહેવાય. અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય તો એ કેવું કહેવાશે? અસમમિતીય. પછી આ 2 નહીં પણ 3 હોય તો પાછું કેવું થશે? અસમમિતીય. એવી રીતે નીચે જે છે 1 ઇલેક્ટ્રોન હોય તો અસમમિતીય, 2 હોય તો અસમમિતીય, 3 હોય તો સમમિતીય, 4 હોય તો અસમમિતીય, 5 હોય તો અસમમિતીય, 6 હોય તો સમમિતીય. તો આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવવાના. આ રચના હોય EG માં 2 છે, 2 અથવા 4 હોય તો એ કેવું કહેવાશે? સમમિતીય. T2G માં 3 અથવા 6 હોય તો કેવું થઈ જશે? સમમિતીય. અને સમમિતીય રચના હોય એમાં જાન ટેલર અસર છે ઇફેક્ટ છે જોવા મળતી નથી. અસમમિતીય બધામાં છે જોવા મળશે. હવે જાન ટેલર અસર જે છે એની અંદર થાય શું તો એ આપણે ચેક કરીએ. સમમિતીય રચના હોય ને ત્યારે અષ્ટફલકીય રચના છે આ રીતે આપણને મળશે. સમમિતીયમાં રેગ્યુલર જે એનો શેપ આવતો હોય અષ્ટફલકીય એ જ આવશે. આ રીતે છે એ આપણે ચોરસ અને 4 લીગેન્ડ એક અહીંયા અને એક નીચે. તો આ રીતે જે છે એનો રેગ્યુલર અષ્ટફલકીય આકાર જે છે આપણને મળતો હોય એ જ અષ્ટફલકીય આકાર છે આપણને અહીંયા જોવા મળશે. હવે એની અંદર આવું ક્યારે જોવા મળશે? સમમિતીયમાં. અસમમિતીય હોય ત્યારે એનો અષ્ટફલકીય આકાર છે જે હોય ચોક્કસ નથી મળતો, વિકૃત અષ્ટફલકીય આકાર મળે છે. એટલે કે ધારો કે DZ ની અંદર છે ઇલેક્ટ્રોન એન્ટર થાય તો DZ સ્ક્વેર છે એની અંદર ઇલેક્ટ્રોન એન્ટર થાય તો Z આઉટ થાય. એટલે Z કક્ષક જે છે આગળની બાજુ આ રીતે છે આખું લંબાશે. તો આ રીતે એની ભૌમિતિક રચના છે આપણને જોવા મળશે. તો અહીંયા જે છે આ આકાર છે એ વધી જાય, લંબુજી થઈ જશે. આ જે છે એ સમમિતિ આખો આ રીતે છે વ્યવસ્થિત અષ્ટફલકીય આકાર હશે અને આ વચ્ચેથી છે આ શક્કરપારા જેવું થોડુંક લાંબુ થઈ જશે. એલોંગ્યુલેશન કહેવાય, એલોંગેશન છે આ રીતે છે લાંબુ થઈ જશે, લંબુજી થઈ જશે. તો આ રીતેનો આકાર છે બદલાઈ જશે, જુદો આકાર થોડોક મળશે. ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ કહેવાય. કદાચ તમારે પ્રી બ્લોકમાં ચાલી ગયું 12 પ્રી બ્લોક કટ સિલેબસ એની અંદર આવશે. તો આ રીતેનો આકાર છે બદલાય છે. એટલે આ વિકૃત અષ્ટફલકીય, આ રેગ્યુલર અષ્ટફલકીય, આ કેવું થઈ જશે? વિકૃત અષ્ટફલકીય. આમાં Z કક્ષક છે આઉટ થાય આ રીતે ઉપર આવશે. એની જગ્યાએ dx² - y² હોય તો Z ઇન થઈ જાય. Z કક્ષક ક્યાં વહી જશે? અંદર. તો ઠીંગુજી થઈ જાય.
તમારે લંબુથી ઠીંગુથી એવું કઈ કરવાનું નથી, બરોબર? આ લંબુથી ઠીંગુથી થઈ જાય એ જેન ટેલર અસર છે કેવાશે આપણે. આ જો ઠીંગુથી થઈ ગયો, તો આવો આકાર જે છે ખોટો મળે અને વિકૃત અષ્ટફલકીય આકાર છે એ કહેવામાં આવે છે, અથવા તો ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ. અને આવું ડિસ્ટોર્ટેડ અથવા તો વિકૃત અષ્ટફલકીય આકાર ક્યારે મળશે? જ્યારે એની અંદર કઈ રચના હશે? અસમમિતીય. સમમિતિ હોય તો કયું મળશે? રેગ્યુલર. અને અસમમિતિ હોય એટલે એનો આકાર જે છે અષ્ટફલકીયની જગ્યાએ જે વ્યવસ્થિત અષ્ટફલકીય હોય સિમેટ્રિકલ એની જગ્યાએ લંબુજી કાં કયું મળશે? ઠીંગુજી. તો એ જે આકાર જે છે એનો ગોઠવણી ફેરફાર વાળું મળે એને આપણે શું કહીએ છીએ? જાન ટેલર અસર. તો જાન ટેલર અસરના લીધે એનો આકારમાં છે એ શું થશે? ફેરફાર થાય. તો ફેરફાર થતો એ અસર છે કોણ દર્શાવે છે? એ જ આપણે તો ખાલી MCQ માં નક્કી કરવાનું. પણ ખરેખર થાય શું? મેં તમને સમજાવ્યું, સમમિતિય હોય ત્યારે એનો આકાર એમ રહેશે અને અસમમિતિ હોય ત્યારે અષ્ટફલકીય આકારમાં ફેરફાર થઈ જાય, કાં લંબુજી થઈ જાય, કાં શું થઈ જશે? ઠીંગુજી. તો આજે આકારમાં ફેરફાર થાય અસમમિતિ અને એને શું કહેવામાં આવે છે? જાન ટેલર અસર. લખી નાખો.
હાલે જો અહીં આપણે તો ખાલી સમમિતીય કે અસમમિતીય નક્કી કરી નાખીએ એટલે જ્હોન ટેલર અસર છે જોવા મળશે કે નહીં આપણને ખબર પડી જાય. તો આની અંદર જે છે પહેલા આપણે છે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર માટે ચેક કરીએ અને પછી પ્રબળ ક્ષેત્ર માટે, બે માટે છે મોડ્યુલમાં કાઢો, ટેબલ આપેલું જ છે. પહેલું જે છે નિર્બળ માટે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એ કેવું હશે? હાઈ સ્પિન, યુગ્મીકરણ નહીં થાય. મળ્યું? હવે સમજી લ્યો પેલા અહીંયા આપણે આમાં ઇલેક્ટ્રોન છે ગોઠવવાના છે. આ T2G અને આ કયું થશે? EG. T2G માં સમમિતીય ઉત્પન્ન થાય તો એ જ્હોન ટેલર અસર દર્શાવે. EG માં થાય તો એ જ્હોન ટેલર અસર છે દર્શાવશે. પણ T2G માં જ્હોન ટેલર અસર છે ઓછી હોય એટલે અહીંયા W લખે છે લોકો. W એટલે અહીંયા જ્હોન ટેલર અસર દર્શાવશે પણ વીક, ઓછી દર્શાવશે. અને અહીંયા S લખે છે જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કેવી હશે? સ્ટ્રોંગ હશે. આમાં આકારમાં એકદમ વધારે ફેરફાર, લંબુજી એકદમ લાંબો થઈ જાય અથવા એકદમ ટૂંકો થઈ જાય, ઓલાની અંદર થોડોક જ ફેરફાર થશે. એટલે અહીંયા જ્હોન ટેલર અસર છે દર્શાવશે પણ કેવી હશે? ઓછી. અહીંયા કેવી હશે? વધારે. એટલે અહીંયા એ લોકો વીક લખે છે W ને અહીંયા સ્ટ્રોંગ. હવે જોતા જઈએ વીક ફીલ્ડ લિગેન્ડ, એક ઇલેક્ટ્રોન હોય તો દર્શાવશે જ્હોન ટેલર અસર. આ કેવું થઈ ગયું? અસમમિતીય. અસમમિતીય હોય એટલે શું થશે? જ્હોન ટેલર અસર છે એ શું થશે? દર્શાવશે. પણ કોને અંદર દર્શાવે છે? T2G માં. એટલે શું કહેવાશે? વીક. બે ઇલેક્ટ્રોન લઈએ તો એ કેવું છે? અસમમિતીય. તો જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કોઈ કયું દર્શાવે છે? વીક. ત્રણ લઈએ તો સમમિતીય થઈ ગયું. અડધી ભરાયેલી આપણે શું કીધું હતું? સમમિતીય. તો એની અંદર જ્હોન ટેલર અસર છે દર્શાવશે નહીં. ચોથું લઈએ, નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ ન થાય એટલે ચોથો ક્યાં જશે? ઉપર. ઉપર ગયો તો કેવું થઈ ગયું? અસમમિતીય. તો જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કેવી દર્શાવશે? સ્ટ્રોંગ. પછી 5 તો કેવું થઈ ગયું? સમમિતીય. તો દર્શાવશે નહીં. છઠ્ઠો ગોઠવીએ તો છઠ્ઠો ગોઠવીએ તો કેવું થઈ જશે? અસમમિતીય. તો જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કેવું દર્શાવશે? વીક. સાતમો લઈએ તો અહીંયા કેવું થશે? અસમમિતીય. તો જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કઈ આવશે? વીક. આઠમો લઈએ તો 8 ઇલેક્ટ્રોન તો આ સમમિતીય થયું તો દર્શાવશે નહીં. નવમો ઇલેક્ટ્રોન ઉમેરીએ તો આ ઉત્તર કેવું થઈ ગયું? અસમમિતીય. તો જ્હોન ટેલર અસર દર્શાવશે પણ કઈ દર્શાવશે? સ્ટ્રોંગ. અને 10 લઈએ તો પાછું સમમિતીય. તો જ્હોન ટેલર અસર છે દર્શાવશે નહીં. તો આ રીતે ખાલી ઇલેક્ટ્રોન મૂકતા જવાનું, ચેક કરી લેવાનું. અસમમિતીય હોય જ્હોન ટેલર અસર દર્શાવશે, અસમમિતીય નહીં દર્શાવે. આ કોના માટે કર્યું? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર અથવા તો હાઈ સ્પિન માટે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે કઈ રીતે ગોઠવાય? 1 2 3 4 5 પછી શું થશે? યુગ્મીકરણ 6 7 8 9 અને 10. હવે પ્રબળ માટે ચેક કરીએ. પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર એટલે કેવું હશે? લો સ્પિન, યુગ્મીકરણ થાય. હાલો ચેક કરો. આ T2G માં આવે તો શું કહેવાનું? W વીક. અને EG માં હોય તો સ્ટ્રોંગ. જ્હોન ટેલર અસર છે જોવા મળશે. પ્રબળમાં ઓલી બાજુ એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો અહીંયા એક આવશે તો અસમમિતીય. તો જ્હોન ટેલર અસર છે જોવા મળશે. કઈ મળશે? વીક. બે હોય તો અસમમિતીય, જ્હોન ટેલર અસર જોવા મળશે. વીક. 3 ઉમેરીએ તો કેવું થઈ જશે? સમમિતીય. તો જ્હોન ટેલર અસર છે જોવા મળશે નહીં. ચોથો ઉમેરીએ
તો અહીંયા યુગ્મીકરણ થશે, તો અહીંયા જાન ટેલર અસર જોવા મળશે, પણ કઈ મળશે? વીક. પાંચમું અસમિતીય જોન ટેલર અસર વીક. છઠ્ઠું સમમિતીય જાન ટેલર અસર જોવા મળશે નહીં. સાતમો એક ક્યાં જશે હવે? ઉપર. તો કેવું થઈ ગયું? અસમિતીય. તો અહીંયા જાન ટેલર અસર જોવા મળશે, પણ કયું જોવા મળશે? સ્ટ્રોંગ. આઠમો સમમિતીય જાન ટેલર અસર છે જોવા મળશે નહીં. નવમું અસમિતીય જાન ટેલર અસર જોવા મળશે, પણ કયું આવશે? સ્ટ્રોંગ. અને દસમો તો શું થશે? જાન ટેલર અસર જોવા મળશે નહીં. તો આ રીતે ગમે પૂછાય તો આપણે ગોઠવી દેવાનું. પ્રબળ અને નિર્બળના જે નિયમ છે એ પ્રમાણે અસમિતીય હોય તો છે એની અંદર શું થશે? જાન ટેલર અસર જોવા મળશે, સમમિતીયમાં જોવા મળશે નહીં. સમમિતીય કોને કીધું છે? ઈજીમાં 2 કે 4 હોય તો એ કેવું કહેવાશે? સમમિતીય. T2Gમાં 3 કે 6 હોય તો કેવું થઈ જશે? સમમિતીય. બાકીના સિવાયના હોય એ કેવા કહેવાશે? અસમિતીય. અને અસમિતીય જે છે એ T2Gમાં થાય તો આપણે શું કીધું છે? વીક અસર જોવા મળશે, જાન ટેલર અસર. ને અહીંયા કેવી જોવા મળશે? પ્રબળ, સ્ટ્રોંગ. જો એનો જે MCQ છે ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણમાં જાન ટેલર અસર છે જોવા મળતી નથી. ઊંચી સ્પિન એટલે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હશે કે નિર્બળ? નિર્બળ. નિર્બળમાં આપણે શું કીધું છે? હાઈ સ્પિન. તો અહીંયા શું લખાશે? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એટલે હાઈ સ્પિન અને યુગ્મીકરણ ન થાય. ચેક કરીએ આપણે. આ T2G આ કયું આવશે? EG. ઓછી કિંમત કઈ છે? 4 થી શરૂઆત કરીએ. આ 1 2 3 4 અસમિતીય છે તો આમાં જાન ટેલર અસર છે જોવા મળશે. આપણે તો મળશે કે નહીં મળે એ જ પૂછ્યું છે, અને પૂછે તો આ કઈ મળશે? સ્ટ્રોંગ. કારણ કે અસમિતીય ક્યાં જોવા મળે છે? EGમાં. પછી એનાથી ઓછી 7 1 2 3 4 5 6 અને 7 તો આમાં જોવા મળશે જ. તો 7 ની અંદર છે જોવા મળશે, પણ કઈ જોવા મળશે અસર? વીક. 8 તો 1 2 3 4 5 6 7 અને 8 તો સમમિતીય. તો 8માં જોવા મળશે નહીં. 9માં હજી એક ક્યાં જશે? ઉપર. તો અહીંયા સમમિતીય અસમિતીય છે એટલે અહીંયા જાન ટેલર અસર છે જોવા મળશે, અને કઈ જોવા મળશે? સ્ટ્રોંગ. ઓકે. તો આ રીતે ખાલી સાદું છે, ગોઠવતા જવાનું. અસમિતીય રહે તો જાન ટેલર અસર જોવા મળશે, સમમિતીય હોય તો જોવા મળશે નહીં. હજી એક મુદ્દો છે, આવો એક બારનો. હવે જે છે આપણે અષ્ટફલકીય રચના. કયો પ્રકાર આવશે? ML6. આ રીતે. એમાંથી આ Z અક્ષ છે આપણે દૂર કરીએ. ML6 છે એમાંથી કયું દૂર કરીએ છીએ? Z અક્ષ. Z અક્ષ એટલે એના ઉપરના લિગેન્ડ છે શું થઈ જશે? દૂર થશે. તો આ જે Z અક્ષ છે એના લિગેન્ડ છે દૂર કરીએ. ઈ દૂર કરીએ તો કયો આકાર બની જશે? સમતલીય સમચોરસ.
કઈ રીતના બની જશે? સમતલીય સમચોરસ. તો હવે આપણે આ જે અષ્ટફલકીય છે એમાંથી કયું બનાવવાનું છે? સમતલીય સમચોરસ. આપણે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય જે છે એનો ડાયાગ્રામ કરી નાખ્યો, એમાં CFSE જે છે એની ગણતરી આપણે કરી નાખી. અહીંયા જે છે આ અષ્ટફલકીયમાંથી Z અક્ષથી દૂર કરીએ તો અહીંયા જે છે આકાર કયો બની જશે? સમતલીય સમચોરસ. એનું એક ક્વેશ્ચન આ તમારા હોમવર્કમાં આવશે, એટલા માટે આપણે લીધું છે JEE નું છે. આની અંદર આપણી પાસે અષ્ટફલકીય રચના હોય તો 5 કક્ષકો આ રીતે જે છે કેવું હશે? ભૂમિ અવસ્થામાં. જેવા એની અંદર લિગેન્ડ આવે એટલે 5 છે ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. અને આની અંદર જે છે પછી સ્ફટિક ક્ષેત્ર છે આપણે શું કર્યું હતું? વિપાટન છે કર્યું હતું. અહીંયા નીચે 3 છે કક્ષકો લીધી હતી, ઉપર 2 કઈ હતી? T2G. આ કઈ આવશે? EG. આની અંદર જે છે કઈ હતી? dz² dx² minus y², dxy, dyz અને dzx. હવે જેવું આ જે છે રચના કઈ છે? અષ્ટફલકીય. જેવું z અક્ષ છે ઉપરના લિગેન્ડ છે એના પરથી દૂર કરીએ એટલે સમતલીય સમચોરસ બની જશે. અને જેવું z અક્ષ છે લિગેન્ડ દૂર કરીએ એટલે z અક્ષની ઉર્જા છે એ શું થશે? ઘટશે. તો અહીંયા z અક્ષની ઉર્જા ઘટે એટલે એ ક્યાં આવી જશે? નીચે. તો અહીંયા છે આ રીતે પાછું એનું વિપાટન થશે. નીચે આપણને મળશે dz² અને ઉપર કઈ આવશે? dx² minus y². સેમ આની અંદર એવું થશે, z વાળાની ઉર્જા છે એ ઘટશે તો z વાળું છે ક્યાં આવી જશે? 2 કક્ષકો નીચે, એમાં dyz and dzx. હવે કઈ વધી? એક dxy. એની ઉર્જા છે એ વધશે, તો એની ઉર્જા છે ઘણી બધી વધશે એટલે આ કયું આવશે? dxy. તમારે MCQ હોમવર્કમાં એ રીતે આવશે કે આ જે છે કયું બની ગયું? અષ્ટફલકીય. અને આ રચના છે કઈ બની ગઈ? સમતલીય સમચોરસ. તો સમતલીય સમચોરસ છે એની અંદર સમતલીય સમચોરસ છે રચના બની એની અંદર જે કક્ષકોનો ક્રમ છે એ કયો આવશે? તો નીચે જે છે આ રીતે લોકો 2 લાઈન આપી છે, એમાં dyz dzx. પછી એનાથી વધારે ઉર્જા વાળું કયું આવશે? dz². એનાથી વધારે ઉર્જા વાળું કયું આવશે? dxy. અને ઉપર કયું આવશે? dx² minus y². તો આ રીતે છે ક્રમ આપેલો છે લાઈન ડ્રો કરીને. તો એ કોના માટે હશે? સમતલીય સમચોરસ. તો સાદું છે આપણે આની અંદર છે આપણે એ સમજવાનું છે કે z અક્ષથી દૂર કરીએ એટલે કઈ રચના બની જાય છે? સમતલીય સમચોરસ. અને એની અંદર ફરીવાર વિપાટન થાય એટલે ક્રમ છે કક્ષકોનો આવી જશે. z માંથી લિગેન્ડ કે ઇલેક્ટ્રોન છે આપણે દૂર થાય એટલે એની ઉર્જા છે એ શું થશે? ઘટશે. એટલે એ નીચે આવશે, બાકીની ક્યાં જશે? ઉપર. લખી નાખો.
થઈ ગયું. થઈ ગયું. હવે જો આની અંદર છે આપણે એની ટોટલ ઉર્જા ગણવી હોય તો આટલાનો આ બેનો તફાવત છે એ શું કહેવાશે? ડેલ્ટા 1. આ કેટલું કહેવાશે? ડેલ્ટા 2. અને આ બેની ઉર્જા છે એ શું કહેવાશે? ડેલ્ટા 3. તો અહીંયા સ્ક્વેર પ્લેનર એટલે SQ લખું છું. ઇંગ્લિશમાં જે છે સમતલીય સમચોરસ છે એને શું કહેવાશે? સ્ક્વેર પ્લેનર. એટલે SQ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પ્લસ ડેલ્ટા 3. તો આમે તમે વિચારો તો આ ત્રણ ઉર્જાનો સરવાળો છે એટલે આપણે બાકીની બધા અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય કરતા આની ઉર્જા છે એ કેવી થશે? સૌથી વધારે થશે. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું હતું ડેલ્ટા T બરાબર શું કર્યું હતું? 4/9 ડેલ્ટા O. તો આમ લઈ જાઓ તો 9 ડેલ્ટા T 4 ડેલ્ટા O મીન્સ કે આ 9 ગણી કરો અને આની 4 ગણી કરો તો બે સરખી થાય. તો આ બેમાં કોની કિંમત વધારે હશે? ડેલ્ટા O. આ વધારે હોય તો 4 ગણું કરીએ તો આના જેટલું થાય અને આને 9 ગણું કરીએ તો આના જેટલું થાય. તો અહીંયા જે છે કોની કિંમત વધારે આવશે? ડેલ્ટા O. અને પછી કયું આવશે? ડેલ્ટા T. તો આ જે છે એની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી અથવા તો એની પોતાની ઉર્જાનો ક્રમ છે કયો આવશે? સૌથી ઊંચી કોની આવશે? સ્ક્વેર પ્લેનર. પછી કયું આવશે? ઓક્ટાહેડ્રલ. અને પછી કયું આવશે? ડેલ્ટા T. ટેટ્રાહેડ્રલ. લખી નાખજો. થઈ ગયું. હાલ હવે આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજન છે એની સ્થિરતા નક્કી કરવી હોય તો એ સ્થિરતા માટેના 5 નિયમો આપ્યા છે. પહેલું, ઓક્સિડેશન આંક વધારે તેમ તેની સ્થિરતા છે કેવી થશે? વધારે. ધારો કે આ રીતે હોય FeH2O 6+2 અને FeH2O6 +3. તો અહીંયા જે છે +3 ઓક્સિડેશન આંક અહીં કેટલો આવશે? +2. તો આની સ્થિરતા છે કેવું હશે? વધારે. આ સંકીર્ણ છે કેવું હશે? સ્થાયી. તો જેનો ઓક્સિડેશન આંક વધારે હોય એ સંકીર્ણ છે કેવું થશે? સ્થાયી. અહીંયા છે લિગેન્ડ સરખા છે પણ લિગેન્ડ જુદા હોય તો બીજું તમારે શું જોવું જોઈએ? પ્રબળ લિગેન્ડ હોય
જેમ પ્રબળ લિગેન્ડ એમ એની સ્થિરતા વધે. ત્રીજું, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી જેની વધારે તેની સ્થિરતા વધારે. ઘણી વાર આપણે ગણતરી કરીએ, ધારો કે એકની કિંમત -2.4 આવે, બીજાની -2 આવે છે, તો માઇનસમાં આ કિંમત કેવી કહેવાય? મોટી. તો આના માટે જે છે એ શું થશે? એ સંકીર્ણ કેવું હશે? વધારે જ થાય. ચોથું, આપણે કર્યું હમણાં, જ્યારે બધાની ભૌમિતિક રચના થઈ આપણે નક્કી કરવી હોય, તો એની અંદર સૌથી વધારે કયું હશે? સ્ક્વેર પ્લેનર. પછી બીજું જે છે કયું આવશે? ઓક્ટાહેડ્રલ. અને ત્રીજું કયું આવશે? ટેટ્રાહેડ્રલ. પાંચમું, સંકીર્ણમાં જુદી જુદી ડી કક્ષકો આવેલી હોય, 3D, 4D અને 5D. તો જેમ આમ જતા જેમ સ્થિરતા છે એ શું થશે? વધશે. તો સંકીર્ણ સંયોજન છે એની સ્થિરતા છે તમારે વિચારવાની આવે MCQ માં. તો જ્યારે જેનો ઓક્સિડેશન આંક વધારે હોય કેવું થશે? વધારે જ થાય. જેમ લિગેન્ડ પ્રબળ એમ સ્થિરતા છે એ શું થશે? વધશે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જેની વધારે એની સ્થિરતા શું થશે? વધારે. ભૌમિતિક રચનામાં સ્ક્વેર પ્લેનર, ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ, 3D, 4D અને 5D. 5D વાળું તત્વ હોય તો એ કેવું થશે? સૌથી વધારે જ થાય. લખી નાખો. હાલો જો લખાઈ ગયું, લખી નાખો. શું કીધું? નીચેના પૈકી કયા સવક સહસંયોજકમાં ઘટકમાં ડેલ્ટા ઓ ની માત્રા છે મહત્તમ થશે? ડેલ્ટા ઓ ની માત્રા છે મહત્તમ એટલે સ્થિરતા કોની સૌથી વધારે હોય? તો આપણે લિગેન્ડ જોવા પડે, કયો લિગેન્ડ પ્રબળ થશે? આપણે કર્યું તો એક બાર સचिन क्लास से हुआ फरार और ऑक्सेलेटो को पानी से है प्यार. પછી નાચતા ઉડતા
ammonia in Canada and Colombia. તો અહીંયા કયું આવશે CN, તો આન્સર કયો આવશે A. આ થઈ ગયું. મહત્તમ સ્ફટિક ક્ષેત્ર વિપાટન, પ્રબળ લિગેન્ડ હોય એમાં વિપાટન કેવું થશે? વધારે. CO કેનેડા અને કયું આવશે? કોલંબિયા, તો કયું આવશે? C. કેવું આવશે બેન? ટેટ્રાક્લોરાઇડોનિકલેટ, તો નિકલ સાથે કેટલા ક્લોરીન જોડાયેલા છે? ટેટ્રા Cl4 -2 નિકલેટ. તો આ કઈ રચના થશે? 4 લિગેન્ડ હોય એટલે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય ને આપણે આકૃતિ આ રીતે કઈ રીતે ઊંધું થઈ જતું હતું. નીચે કયું હતું? EG, ઉપર કયું વયું ગયું હતું? T2G. આમાં કઈ કક્ષકો હતી? DXY, DYZ અને DZX. આમાં DZ2, DX2 -Y2. આમ જે એમ ઉર્જા છે એ શું થશે? વધશે. તો આ ત્રણેયની ઉર્જા પણ કેવી હશે? સમાન. તો અહીંયા DXY બરાબર DYZ બરાબર DZX અને આની બેની સમાન પણ આ કરતા કેવી હશે? ઓછી. તો DZ2 બરાબર DX2 -Y2. કયો આન્સર આવશે? C. સૌથી ઓછું મૂલ્ય થશે તો કયો લિગેન્ડ જોવાનો? સૌથી નિર્બળ. સૌથી નિર્બળ લિગેન્ડ છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં કયું આવશે? ઓક્ઝેલેટો. H2O को ऑक्सेलेटो को पानी से है प्यार. તો ઓક્ઝેલેટો આવે, પરંતુ અહીંયા એક અપવાદ છે એટલે એ તમારે યાદ રાખવું પડશે. H2O છે પાણી અને ઓક્ઝેલેટો જે છે એ શું બનાવશે? રિંગ બનાવે, કિલેટ બનાવે. દ્વિદંતીય લિગેન્ડ છે. આ કેવો થશે? એક દંતીય લિગેન્ડ. ઓલો દ્વિદંતીય લિગેન્ડ છે એટલે શું બનાવે છે? કિલેટ બનાવે છે. કિલેટ બનાવે એટલે સ્થિરતા શું થશે? વધશે. તો અહીંયા જે છે આન્સર છે એ ડી નહીં પણ કયો આવશે? એ. મોડ્યુલમાં નોટ ડાઉન કરી નાખજો. જ્યારે આ બે આપ્યા ત્યારે જ વિચારવાનું. H2O અને C2O4 હોય તો અહીંયા C2O4 જે છે -2 કિલેટ બનાવે છે એટલા માટે જે છે એ કેવું હશે? વધારે સ્થાયી. આ બે માટે જ, બાકીના કોઈ માટે ન કરતા, નહીં તો આખી શ્રેણી છે એ ફરી જશે. પણ જ્યારે એક સાથે બે આપ્યા H2 અને C2O4 તો ત્યારે જે છે સ્થિરતા કોની વધારે હશે? C2O4. એટલે H2O જે છે આન્સર છે એ આવશે. મોડ્યુલમાં કેટલા નંબર? 12મો છે. 170 પેજ ઉપર, ત્યાં નોટ ડાઉન કરી રાખજો. હાલો કરો, આ તો આવડશે. એક કયું આપ્યું છે? Fe H2O6 Cl2. બીજું કયું આપ્યું છે? K2 NiCl4. ઓક્સિડેશન આ કઈ કેટલો થઈ જશે? +2. Fe માં +2 એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન કોર 3d6 4s0. ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 6.
હવે 6 અહીંયા ઇલેક્ટ્રોન છે અને H2O કયું લિગેન્ડ છે? પ્રબળ કે નિર્બળ? નિર્બળ. નિર્બળ લિગેન્ડ હોય એટલે અહીંયા પુનઃરચના ન થાય, અથવા એને શું કહેવાશે? હાઈ સ્પિન. બીજું હજી એક મુદ્દો તમારે વિચારવો પડશે. 6 લિગેન્ડ છે એટલે કઈ રચના હશે? અષ્ટફલકીય. તો તમારે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ગણતરી કરવી હોય તો અષ્ટફલકીય રચનાનું લેવું પડે. તો નીચે જે છે એ કયું આવશે? T2G. અહીંયા કયું આવશે? Eg. અહીંયા 3 2. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 6. તો આ 1 2 3 4 5 અને 6. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી 0.6 into 2 plus minus 0.4 into 4. તો કેટલા આવશે? 1.2 minus 1.6 minus 0.4. હવે આમાં નિકલ છે એનો ઓક્સિડેશન આ કેટલો થશે? +2. નિકલ જે છે એમાં ક્લોરીન એટલે આ કઈ રચના હશે? ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય. અને આની અંદર નિર્બળ લિગેન્ડ એટલે હાઈ સ્પિન અને પુનઃરચના ન થાય. તો Ni 28 +2 argon core 3d8 4s0. હવે ડી માં 8 ઇલેક્ટ્રોન. અહીંયા ઊંધું થઈ જશે. ઉપર જે છે એ કઈ આવશે? T2G. નીચે કઈ આવશે? Eg. કારણ કે કઈ રચના છે? સમચતુષ્ફલકીય. એટલે ઉપર T2G અને નીચે કયું આવશે? Eg. અહીંયા કેટલી કક્ષકો આવશે? 3. અહીં કેટલી આવશે? 2. અહીં કેટલો વધારો થશે? 0.4 પ્લસ બેરી સેન્ટર થી. અને અહીંયા કેટલો ઘટાડો થશે? -0.6. અહીંયા 2. અહીંયા કેટલી આવશે? 3. ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના છે? 8. અહીંયા છે યુગ્મીકરણ ન થાય, પુનઃરચના ન થાય તો 1 2 3 4 5 6 7 અને 8. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ઉપરનામાં કેટલા છે? +4 +0.4 ઇન્ટુ 2 3 અને 4 પ્લસ -0.6 2 અને 2 4. આ કેટલો આવશે? 1.6 અને અહીંયા માઇનસ કેટલા આવશે? 2.4. તો કેટલા વધશે? -0.8. આ કોના માટે આવશે? ડેલ્ટા ટી. અને આ કોના માટે આવશે? ડેલ્ટા ઓ. તો કયો આન્સર આવશે? ડી. ખાસ ધ્યાન રાખજો, આની અંદર આપણે ઊંધું કર્યું એટલે તમારે ઊંધાની અંદર છે ગણતરી કરવાનું. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જીમાં 0.4 ગુણ્યા T2G ના ઇલેક્ટ્રોન ને -0.6 ગુણ્યા કોના ઇલેક્ટ્રોન આવશે? Eg ના. કરો એના જેવું જ છે 27મું. D6 એટલે આ થઈ ગયું. D6 માં અષ્ટફલકીયમાં તો આ જ આવશે. સમચતુષ્ફલકીય આપણે ગણવું પડશે, એ ગણી નાખીએ. સમચતુષ્ફલકીયમાં કેટલા છે? D6.
અહીંયા T2G, અહીંયા EG, અહીંયા 3, અહીંયા 2. કેટલા ગોઠવવાના છે? 6, 1, 2, 3, 4, 5 અને 6. ઉચ્ચ સ્પિન કીધું છે. ઉચ્ચ સ્પિન એટલે લિગેન્ડ કેવું હશે? નિર્બળ. તો જ કેવું થાય? ઉચ્ચ સ્પિન. એટલે અહીંયા જે છે કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી અહીંયા ઉપર કેટલું આવશે? +0.4 અને અહીંયા -0.6. તો 0.4 ગુણ્યા કેટલા આવશે? 3 પ્લસ -0.6 ગુણ્યા કેટલા આવશે? 3. તો 1.2 અને -1.8 તો કેટલા વધશે? -0.6 ડેલ્ટા ટી અને આ -0.4. કયો આન્સર આવશે? એ. હવે આ એક છે ને ફિનાન્થ્રીન અહીંયા લીધું છે. ફિનાન્થ્રીન છે દ્વિદંતીય લિગેન્ડ છે અને એનો વીજભાર છે એ કેવો થશે? 0. આ રીતે આપે એટલે કેવું થઈ જશે? દ્વિદંતીય. અને વીજભાર છે એનો કેવું થશે? 0. ક્વેશ્ચન છે કઈ ધાતુ +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરતા તેનું સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા છે ગુમાવે છે. તો અહીંયા જે છે Fe આપેલું છે Fe+2 એ જે છે એ શું થશે? Fe+3. તો Fe+2 કરતા Fe+3 ની સ્થિરતા કેવી હોય? વધારે. આપણને ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખબર છે. અહીંયા D6 હોય, અહીં કેટલું આવશે? D5 થઈ જશે. એટલા માટે સ્થિરતા છે કેવી હશે? વધારે. આની અંદર તમે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ગણો તો આની જે છે કેવી આવશે? વધારે આવશે. તો આની સ્થિરતા છે શું થશે? વધશે. હમણાં નિયમમાં પહેલું આપણે લખ્યું હતું જેનો ઓક્સિડેશનાંક વધારે એની સ્થિરતા કેવી હશે? વધારે. એટલે ડાયરેક્ટ આન્સર છે લખી નખાય. નહીંતર તમારે અહીંયા Fe+2 અને Fe+3 આ તો તટસ્થ લિગેન્ડ છે એટલે આનો વીજભાર કેવો થશે? 0. તો અહીંયા Fe+2 લઈને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ગણવાની ને અહીંયા ગણવાની, પછી તમારે નક્કી કરવાનું. રૂબિડિયમ જે છે એનું આપણે અત્યારે નથી એવું પણ તમારે D અને F બ્લોક ની અંદર આવી ગયું છે. તેમાં 4d6 ઇલેક્ટ્રોન આવશે +2 હોય ત્યારે. 5s માંથી 2 ઇલેક્ટ્રોન વયા જાય એટલે 4d6 આવે અને 4d6 છે ને એની અંદર જે છે આ જે છે આપણને કયું કીધું છે? પેરિંગ એનર્જી લેસ છે ને ડેલ્ટા ઓ કેવું છે? વધારે છે. એટલે યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એટલે યુગ્મીકરણ થઈ જાય અથવા તો T2G6 થશે એની અંદર. તો T2G6 થાય તો એની જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવશે? 0. તો એની ચુંબકીય ચાક માત્રા કેવી આવશે? 0. અહીંયા એ લોકોએ છે એવું કહી દીધું છે કે પેરિંગ એનર્જી લેસ છે એટલે યુગ્મીકરણ ઉર્જા ઓછી છે તો યુગ્મીકરણ થાય તો 6 ઇલેક્ટ્રોન છે એની અંદર T2G માં આવશે. H2O6+3 નો ઇલેક્ટ્રોનીય વર્ણપટ એક વિસ્તૃત સંકેત મહત્તમ 20,300 સેન્ટીમીટર ઇન્વર્સે દર્શાવે છે. તો સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા છે એ આપણે શોધવાની છે અને કયા એકમમાં શોધવાની છે? કિલો જૂલ પર મોલ. અને સંબંધ આપી દીધો છે 1 કિલો જૂલ પર મોલ બરાબર કેટલો આવશે? 83.7 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આની અંદર જે છે TI કયો નંબર થશે? 22. આર્ગોન 3d2 અને 4s0 અને 4s2. ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +3. તો Ti+3 આર્ગોન 3d1 અને 4s0. નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ હોય કે પ્રબળ અહીંયા તો અમે ફેર નથી પડતો કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે અને 6 છે એટલે અષ્ટફલકીય હોય. અહીંયા ઉપર કયું આવશે? EG અને અહીંયા T2G. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે. આનું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ગણતરી કરીએ તો 0.6 ગુણ્યા 0 -0.4 ગુણ્યા 1. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી બરાબર આ 0 -0.4 ડેલ્ટા O. કોના માટે ગણતરી કરી છે? અષ્ટફલકીય.
એ લોકો 1 પીક એટલે આના માટે એ લોકોએ કિંમત આપી દીધી છે. એ લોકોને પ્રાયોગિક કેટલું મળે છે? 20,300 બરાબર -0.4 ઓ ડેલ્ટા ઓ. તો ડેલ્ટા ઓ માટે ગણતરી કરીએ તો 20,300 ભાગ્યા 0.4 અને આન્સર શેમાં આવશે? માઇનસમાં. આ જે એકમ છે આનો સેન્ટીમીટર ઇન્વર્સ છે, તો આપણને આ કિંમત શેમાં મળશે? સેન્ટીમીટર ઇન્વર્સ. સેન્ટીમીટર ઇન્વર્સ ને શેમાં રૂપાંતર કરવું પડશે? કિલો જૂલ પર મોલ. કયો સંબંધ આપણને આપ્યો છે? 83.7 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 1 કિલો જૂલ પર મોલ. તો આપણી પાસે એટલા આવશે -20,300 છેદમાં 0.4 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર કેટલા? તો 97 છે આન્સર છે આવશે. અહીંયા એક એ લોકોએ ખાલી નવું આપી દીધું છે. ઇલેક્ટ્રોનિક વર્ણપટ એક વિસ્તૃત સંકેતમાં છે. મહત્તમ કેટલું દર્શાવે છે? તો મહત્તમ કિંમત આપી દીધી છે. ઓક્ટાહેડ્રલ માટે આપણે ગોતી નાખીએ. હાલો, કયું આવશે? બી. જો +2 અને +3 એમાં સ્થિરતા કોની વધારે હશે? +3. હવે +3 માં એકમાં અમોનિયા છે ને એકમાં EN છે, તો કોની સ્થિરતા વધારે છે? EN. કારણ કે લિગેન્ડ છે કેવો થશે? પ્રબળ થશે. આની અંદર જે છે તમારે જોવાનું, બે નો +2 છે, લિગેન્ડ એ સરખા છે. તો અહીંયા લિગેન્ડ ની સંખ્યા કેટલી છે? 6. અહીંયા કેટલી છે? 4. 6 લિગેન્ડ એટલે કેવું હશે? અષ્ટફલકીય. અને આ કેવું હશે? સમચતુષ્ફલકીય. તો અષ્ટફલકીયની સ્થિરતા કેવી હશે? વધારે. તો ડાયરેક્ટ આન્સર છે કેવું આવશે? બી. પેલા જુદા પાડી દેવાના. +3 વાળાની સ્થિરતા કેવી હશે? વધારે. પછી એમાં જોવાનું, તો એમાં આ કેવું લિગેન્ડ છે? પ્રબળ. +2 વાળામાં લિગેન્ડ એ સરખા જ છે, તો પછી આપણે એની ભૌમિતિક રચના જોવાની. તો એની અંદર આપણે જોઈ કે આ જે છે કેવું છે? અષ્ટફલકીય અને આ કેવું છે? સમચતુષ્ફલકીય. તો આ કેવું હશે? વધારે સ્થાન. ઓકે, આટલું રાખો. હે જોક્સ નથી એમ મને યાદ આવતો. મને તો જ જવા દેવાના બેન. જો જોક્સ મને એમ ન યાદ આવે, ભણાવતો હોય ને ત્યારે જ યાદ આવી જાય. શાયરી ના હાલો. ઓલા એક ક્લાસમાં એક છોકરાનું નામ ચરસ કઈક રાખ્યું છે. કાલે હું વાત કરતા હતા, મેં હર્ષ નામ છે આમ તો, એટલે પૂછ્યું એટલે પાછળથી 2-3 જણા કઈક બોલ્યા ચરસ. એટલે ઘણી વાર છે એ નામ છે એટલું પોપ્યુલર થઈ જાય ને તમારું. હું એ લોકો વાત કરતો હતો, મારે હોસ્ટેલમાં, રાજકોટનું હોસ્ટેલમાં રહેતો હતો, ત્યાં એક છોકરો હતો, એનું નામ માલ હતું. એટલે આમ માલ નતો, માલ વાળો હતો. એટલે એને અમે છે નામ રોનક હતું. હોસ્ટેલમાં શું થાય કે 2-3 રોનક હોય ને, ત્યારે તો મોબાઈલ નહોતા, એટલે રાત્રે 9 પછી છે ને 50% કોલિંગ થાય, ચાર્જ ઓછો લાગે STD માં. બારગામથી ફોન આવતા, એટલે રાત્રે 9 પછી 9 થી 10 વચ્ચે બધાના ફોન આવતા હોય, એટલે નીચેથી ઓલા જે છે
મારો જે પીયુનો એ બૂમ પાડે એમ રોનકનો ફોન, એટલે બધાને રોનક માલ તરીકે જ કહે. પછી તો એ છોકરાને એવું થઈ ગયું માલ છું ઈ. આપણે એમ કે રોનક તારો ફોન તો નો હાલે, આપણે એમ કે રોનક માલ તારો ફોન તો જ જાય કે માલનો જ ફોન છે. અને મારા મોબાઈલમાં એનું નામ છે માલ તરીકે જ સેવ છે એમ. માલના ઘરે 2 માલ છે અત્યારે. અને થાનમાં 2-3 ફેક્ટરી છે એટલે બહુ માલ વાળો હતો એ માલ. અને માલનું એન્ગેજમેન્ટ હતું ને એટલે અમને બધા 4-5 ફ્રેન્ડ જે ખાસ હતા ને સુરેન્દ્રનગર અમને બોલાવ્યા હતા પાર્ટ. તો આગલે દિવસ અમે રાત્રે પહોંચી ગયા. રાત્રે અમને બધાને હોટલમાં લઈ ગયો. એ કે જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લેજો, કાલે મારી ફિયાન્સીને સામે માલ ન કરતા. મારી ઘરવાળી મને માલ કહેશે. એટલે ક્યારેક છે અમુક નામ પડી ગયા હોય એમને જ રહે. પછી એક ગૌરી શંકર કરીને જીવનાની મારો ફ્રેન્ડ છે, પણ એ નામ એવડું મોટું, સિંધી છે જીવનાની, એટલે નામ એવડું મોટું છે એટલે અમે એને ગૌરી જ કહેતા. એટલે અમે સુરત, ત્યારે હું હોસ્ટેલમાં રહેતો, મારા મમ્મી પપ્પા સુરત રહેતા. તો કઈક ફોન બગડ્યો હશે એટલે 2-3 નંબર, ત્યારે તો મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઈન ના નંબર આપ્યા હોય તો ફોન આવ્યો તો મારા મમ્મીએ કીધું મને કે મમ્મી કે કોઈ ગૌરીનો ફોન છે. મારા પપ્પા તો ખુશ થઈ ગયા, હાથ કોઈક છોકરીનો ફોન તો આવ્યો કોલેજમાં. પછી મેં વાત કરી લીધી. પછી મને કે પપ્પા કે કોણ હતું? ભાઈ છોકરો છે, જોન તો બીક લાગે. હાઈટ મોટી છે, જંગા જેવો. આ જાડુ તો બહુ સારો છે, 4 ગણા હાઈટ મોટી. પછી ગૌરી જુનાગઢ છે, જુનાગઢ રહેતા. પછી મારું એન્ગેજમેન્ટ ધોરાજી થયું એટલે અમે મારા સસરા છે ફરવા લઈ જાય, શક્કરબાગ લઈ જાય. પછી તો એટલી બધી વાર ગયો તો એકવાર શક્કરબાગ વાળા ઓળખી જાય કે જમાઈ આવ્યા ભાવનગર. અંદર બધા પ્રાણીઓ ઓળખી ગયા હતા મને. તો ત્યાં જુનાગઢ છે ને તળેટી એ ગયા ને એટલે મારા છોકરાઓ નાના હોય, પેલા અમને 2 માણસ ફરવા લઈ ગયા. પછી અમારી દીકરી આવી તેને લઈને 2-3 વર્ષ શક્કરબાગ ગયા. પછી દીકરો આવ્યા એને લઈને 2-3 વર્ષ ગયા. ત્યાં સાણા ત્યાં દીકરો આવ્યો એટલે એને લઈને જવાનો થાય. એટલે દર વર્ષમાં 1 વાર જાવ. હમણાં તો 2-3 વર્ષથી નથી ગયો, નહીં તો ત્યાં ધોરાજી જાવ એટલે ફરવા જુનાગઢ નજીક જ જઈએ. તો ત્યાં છે ને તળેટી છે, ત્યાં બધા છે એ જાય જોવા ફરવા. તો ત્યાં તળેટીએ ગયા તો ત્યાં છે ને કોલો કઈક આખલો હતો તો બધાને પાછળ પડ્યો તો આ ભાઈ પકડી લીધો. છે કોણ ભાઈ તો જોવા દો તો ગૌરી જ નીકળો. એટલે કઈક નામ એવું રાખી દીધું હોય એમને ચાલુ જ રહે. બરોબર ને? આપડે જાડુ કરીએ છીએ, પણ જાડુ પછી ડોક્ટર જાડુ તરીકે જ ઓળખાય. જાડુ ત્યાં 2-3 જાડુ.